હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય મજામાં? આઈ હોપ તમે બધાય મજામાં આવીશો। અમે પણ બધા મજામાં છીએ। તો અત્યારે 10:15 થઈ ગયા છે, આપણે બધું કામ કરી લીધું છે અને નાઈ પણ લીધું છે। તો જો મમ્મી અત્યારમાં નાસ્તો બનાવે છે। આપણે તો નાસ્તો કરી લીધો છે, થેપલા બન્યા હતા તો આપણે ગરમ ગરમ ખાઈ લીધા છે ને મમ્મી જો આયા મસ્ત મજાના થેપલા બનાવે છે। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો બધા થેપલા ખાવા। નાસ્તામાં તો થેપલા બનાવ્યા છે। હાલો બધા થેપલા ખાવા ગરમ ગરમ। ત્યાં ભાવી ખાટું સંતરું ફોલીને રાખ્યું છે, એ હજી નાઈને આવ્યા જો ખાહે તો થેપલા એને ઓછા ભાવે। તો જો અત્યારે 12:30 વાગી ગયા છે અને મોહન ભાવિક 10 વાગ્યાના બહાર નીકળ્યા છે। બધા બહારના કામ છે જે આપણે અલગ અલગ પતાવીએ છીએ। તો આપણે 10 વાગ્યાના નીકળ્યા હતા તો જો અત્યારે 12 વાગી ગયા છે, 12:30 થયા તો ભાવિકને તરસ લાગી તો એ સિંગ સોડા પીવે છે। હા, આ સાઈડ આવ્યો હોય ને તો આ સિંગ સોડા પ્રખ્યાત છે, તો ભાવિકને આની સિંગ સોડા બહુ ભાવે તો જો એ પીવે છે। આપણે તો કઈ પીવી ન હોય એટલે એ પીવે છે। કોને ફેવરિટ સિંગ સોડા કમેન્ટમાં જરૂર બતાવી દેજો। હા, હવે તો તડકા પડવા માંડ્યા એટલે સિંગ સોડા ને એવું બધું સોડા ને આઈસ્ક્રીમો હાલશે। વાગવામાં થઈ ગયા છે 1:30 અને બધા જમવા બેસી ગયા છે। તો શું છે જમવાનું આજે ભાઈ? તો આજે તો જો જમવામાં મગની દાળ બનાવી છે, ફોતરા વગરની, સ્પેશિયલ ભાવિકને ભાવે એવી, ગાજરનો હલવો છે, પછી આ સલાડ બનાવ્યું છે, પાપડ। તો આજે આપણે બહાર ગયા હતા ને તો મોડું થઈ ગયું હતું, મમ્મીએ બધું બનાવી નાખ્યું છે અને આપણે આ રાતની પાણીપુરી વધી હતી ને ઈ જ છે, જો આપણે ઈ જ ખાવાની છે, હું ને મમ્મી। તો હાલો બધા જમવા। તો રોંઢાના વાગી ગયા છે 5:30 ને આપણે થોડુંક બપોર પછી પાછું કામ હતું તો આપણે આપણું કામ પતાવવા વહી ગયા। તો જો હવે આવ્યા છીએ, હજી ચા પાણી પીવાના બાકી છે। આ તો સવારનું એટલું કામ છે ને ફ્રી જ નથી, અત્યારે જો ટાઈમ મળ્યો અત્યારે। હા, 4 વાગે આપણે જવાનું હતું પાછું કામ પતાવવા, જમી લીધું તો આજે આપણે 2 વાગી ગયા હતા। તો આજે તો બધું આમાં આખો દિવસ વયો ગયો છે, આપણે સોમવાર તો આમાં વહી ગયો કામમાં ને કામમાં કા। હા હો, આ વાગે સવારનું એમનું ચાલુ છે। તો જો હજી કંઈક નાસ્તો કરશું હવે થોડો ઘણો ને હું ચા પીશ, ભાવિકને જે ખાવું એ ખાહે। આપણે તો ખબર જ છે સંતરા, આજે સંતરા હવારમાં ગયા તો સંતરા લઈ આવ્યા હતા। કેમ ગયા સંતરા? કેમ ગયા? આર્યા જો સંતરા ને દ્રાક્ષ ને એવું હવારે ગયા હતા ને બહાર તો લઈ આવ્યા હતા। સંતરા હોય તો પછી ભાવિકને તો હાયલા રાખે 2-3 દી સુધી હાજુ ભાવિકને હમણાં લઈને બેસી જાહે ફોલવા, અને મને તો દ્રાક્ષ ભાવે એટલે મેં તો દ્રાક્ષ લીધી હતી। દ્રાક્ષ હમણાં આપણે ખાવી નથી, કેવી મસ્તીની દ્રાક્ષ આવવા માંડી છે અત્યારે। તો આ મીઠી આવે જો, એ ગોળ ગોળ આવે ને એ લાંબી લાંબી હોય ને ખાટી હોય એટલે એવી ન લેવાય, આ ગોળ આવે ને એ સરસ આવે। તો તમે પણ આવી દ્રાક્ષ લેજો, આવે એકદમ મીઠી આવે। મમ્મી તમે ચા પી લીધો છે ને કા? તો જો મમ્મી ચા પીને જાય ને તો મોડું થઈ જાય એમ હતું, તો આવીને ચા પીવું નકર ઓલા મેડમ વયા જાય, અમારે કામ નહીં થાય એટલે હવે ચા પાણી પીએ આપણે। હા, તો જો 7 વાગી ગયા છે ને હવે આપણે રસોઈ કરવાનો ટાઈમ થયો છે। તો રસોઈમાં તો કઈ જાજુ બનાવવાનું નક્કી નથી, ભાત બનાવવાનું નક્કી થયું છે કા? હા, વઘારેલ ભાત રોજ શાક રોટલી ખાઈને કંટાળી જાય, એકને એક ભાવતાય નથી। તો જો અહીંયા ડુંગળી સાફ થાય છે, એક વાટકો આ બધી સુધારને, અને મને મમ્મીએ ડુંગળી સુધારવાનું કામ આપ્યું છે, મારે ડુંગળી સુધારવાની છે। મમ્મી તો મારી આખું હું કામ બળે કા તું સુધારી એકલી એકલી કરું તો તું જો નથી આવતી ને, હું રસોડામાં નથી આવતી એટલે મમ્મીએ મને બોલાવવી પડે। ડુંગળી સુધાર દે, બીજું હું કરી બપોરે આમ હોય ગઈ એટલે હાલો મમ્મી રસોઈ કરી નાખજો, તો શાક રોટલી બપોર કરી નાખ્યું, સવારના થેપલા બનાવી નાખ્યા। અત્યારે હવે તોરણ લઈને બેસી જાય એટલે અત્યારે તમે ભાત વઘાર, તો અત્યારે મારે કરવાનું એટલે હું કહું ડુંગળી તો સુધાર દે। હા, ભાત હું વઘાર નાખું, તું ડુંગળી સુધાર દે કે આખો દી સટકી જામા એમ કે છે મને। એટલે એક કામ તો કરી દેવું પડે, ડુંગળી મારી આખું બહુ બળે। સવારે આપણે બધું કામ કર્યું પછી મમ્મીએ થેપલા કર્યા ને આપણે નાસ્તો કરી લીધો। બપોરે આપણે 12 વાગ્યા હતા તો બપોરની રસોઈ આપણે આવ્યા હતા મમ્મીએ બનાવી નાખી, તે આપણે આવીને સ્લાટ સુધારીને જમવા બેસી ગયા હતા। અત્યારે રોટલી લોટ પડ્યો, હા તો બસ એટલી રોટલી બાંધવો પડશે, કૂતરાનું કાંઈ નથી, બિસ્કીટ નથી, ફરજિયાત કરવું પડશે, રોટલી કરવી પડશે અને ભાત બનાવવાના છે તો ડુંગળી સુધારવાની છે।
હાલો રોટલીનો લોટ બાંધી નાખીએ થોડોક ને ડુંગળી સુધારી નાખીએ. તો મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:30 અને બધા જમવા બેસી ગયા છે. તો આજે શું શું જમવાનું છે અંજલિ આજે? તો જો આજે તો મસ્ત મજાના વઘારેલા ભાત બનાવ્યા છે મમ્મીએ ને ગરમા ગરમ રોટલી બનાવી છે એકદમ ઘીવાળી. ગાજરનો હલવો છે ને મગની દાળ હતી બપોરની ને મને ગાજર હારે લીંબુ ભાવે તો જો આપણે લીંબુનું અથાણું કાઢ્યું છે. ડુંગળી ટમેટાનું સલાડ છે અને આ કાચું સલાડ છે. મમ્મીને દૂધ ને રોટલી. મમ્મી તારે હું ભાત ખાવાના કે હું? ભાત ખાય થોડાક ભાત એમ ને? ખાવું, થોડુંક શાક રોટલી ખાવું. તો હાલો બધા જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાનું છે તો હાલો બધા આવી જાવ જમવા. તો હાલો બધા જમવા. તો જો 9:30 થઈ ગયા છે અને આપણે જમીને નવરા થઈ ગયા છે. તો આજ તો આખો દિવસ આપણે બહારના કામ હતા એટલે વ્લોગ થોડોક એવો નાનો હશે કેમ કે આજે આખો દિવસ બહાર જ હતા એટલે બહારના કેટલા કામ પતાવી દીધા છે. તો અત્યારે તો જમીન નવરા થઈ ગયા છે તો હવે તો આપણે થાકી ગયા છીએ તો વહેલા હારે જ વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. હા તો જમીન નવરા થઈને જો બેઠા છે હવે આરામ કરશું ને જો અમારા લોક તમને બધાને સારા લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બધાય.